આણંદ જિલ્લાના પેટલાદ વિધાનસભા વિસ્તારમાં આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવા ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવહન કલ્યાણ વિભાગ દ્વારા 5 નવા આયુષ્માન આરોગ્ય મંદિરોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। અંદાજે રૂપિયા 2,25 લાખના ખર્ચે નિર્માણ પામેલા આરોગ્ય મંદિરોના લોકાર્પણથી ગ્રામ્ય વિસ્તારના લોકોને વધુ સારી અને સુલભ આરોગ્ય સેવાઓ મળશે। પેટલાદ વિધાનસભા વિસ્તારમાં આવેલા પાળજ 2, ઈસરાબા, મહેવડાવ, સિહોલ, સિમરડા અને કાવીઠા ગામે નવનિર્મિત આયુષ્માન આરોગ્ય મંદિરનું લોકાર્પણ રાજ્ય કક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું। સિહોલ, સિમરડા અને બોરસદ તાલુકાના કાવીઠા મુકામે આમ 5 આરોગ્ય મંદિરનું કેરા તુચકો અર્પણ આ વિસ્તારની ગ્રામ્ય પ્રજાને જ્યારે આરોગ્યની સુવિધા સંપન્ન થવા જઈ રહી છે ત્યારે ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પણ હૃદય આભાર માનું છું કે આરોગ્યની આ સેવાઓ સરળતાથી અમારા ગ્રામજનોને ઉપલબ્ધ થાય એ માટે